સમાચારની શરૂઆત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તો 10 અને 11 એપ્રિલે સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે। તો 11મીએ સાબરકાંઠા બનાસકાંઠામાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 10 અને 11 એપ્રિલ સામાન્ય વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે। તો ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે। 11મીએ સાબરકાંઠા બનાસકાંઠામાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તો 10 અને 11 એપ્રિલે સામાન્ય વરસાદની શક્યતાઓ પણ કરવામાં આવી। તો ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે। તો 11મીએ સાબરકાંઠા બનાસકાંઠામાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે અને જેના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો 11મીએ સાબરકાંઠા બનાસકાંઠામાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 10 અને 11 એપ્રિલે સામાન્ય વરસાદની શક્યતાઓ કરવામાં આવી। ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે। તો ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે। 11મીએ સાબરકાંઠા બનાસકાંઠામાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી। હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તો 10 અને 11 એપ્રિલે સામાન્ય વરસાદની શક્યતાઓ કરવામાં આવી છે। તો ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે। 11મીએ સાબરકાંઠા બનાસકાંઠામાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ। હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ભર ઉનાળામાં કમોસમી વરસાદની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તો 10 અને 11 એપ્રિલે સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે।